નમસ્કાર મિત્રો. હવે આજનો આપણો વિષય છે કે તબલાને હાર્મોનિયમ સાથે મેળ કેવી રીતે કરવો. કારણ કે આપણે જોયું હશે કે જ્યારે કોઈ બી પ્રોગ્રામ શરૂ થતો હોય છે એની પહેલાં હાર્મોનિયમ સાથે તબલાનો મેળ કરવો પડતો હોય છે, જેથી કરીને બંનેના જે સૂર છે એક સમાન વાગે. હવે જે લોકો નવા છે, નવા તબલા શીખતા હોય છે, હવે એની પાસે એવો એક્સપિરિયન્સ નથી હોતો કે એ લોકો અવાજ પરથી નક્કી કરી શકે કે એને તબલાનો ઘણીવાર મેળ કરતા નથી આવડતો હોતો, કારણ કે અનુભવ ન હોવાના કારણે. તો હવે તબલાનો મેળ કરવા માટે પહેલાં આપણે હાર્મોનિયમને સમજવું પડે કે ભાઈ હાર્મોનિયમ છે જે નવા તબલા વગાડે છે, શીખે છે એના માટે. તો એના મનમાં એક પ્રશ્ન અવારનવાર આવતો હોય છે કે કાળી એટલે શું? પહેલી કાળી, બીજી કાળી, 4 સફેદ, ચોથી કાળી, પાંચમી કાળી, ઘણાને ખ્યાલ નથી હોતો. તો એની માટે પહેલાં આપણે હાર્મોનિયમની જે થિયરી છે એને સમજવી પડે. તો ભાઈ હાર્મોનિયમ છે એમાં 3 વિભાગો આવતા હોય છે. 3 સપ્તકનું હાર્મોનિયમ હોય, 3.5 સપ્તકનું હોય, નોર્મલી 3 સપ્તકનું વધારે હોય છે, 3.5 સપ્તકનું વધારે હોય છે. તો એમાં પ્રથમ વિભાગ, દ્વિતીય વિભાગ અને તૃતીય વિભાગ. એમાં જે પહેલો વિભાગ છે એ મંદ કહેવાય છે, મંદ સપ્તક. બીજો વિભાગ છે એ મધ્ય સપ્તક અને જે ત્રીજો વિભાગ છે એ તીવ્ર સપ્તક. કુલ મળીને 42 ચાંપો હોય છે હાર્મોનિયમમાં, જેમાં છેલ્લી 2 ચાંપો હોય છે એ વધારાના સૂર માટે આપેલી હોય છે. કોઈ કલાકાર અતિશય ઊંચું ગાવું હોય કે અતિશય ઊંચી ટીપ મારવી હોય તો એના માટે એ સૂર આપેલા હોય છે. હવે હાર્મોનિયમમાં 2 કલરની ચાંપો હોય છે, એક કાળી હોય છે, એક સફેદ હોય છે. તો મંદ, મધ્ય અને તીવ્ર, એમાં જ્યારે પણ તબલું સેટ કરવું હોય છે ત્યારે લગભગ મધ્ય સપ્તકની અથવા તો તીવ્ર સપ્તકની કાળી સાથે મેળ થતો હોય છે. એમાં એક સપ્તકમાં 5 કાળી અને 5 સફેદ હોય છે. જે પહેલા કાળા કલરની ચાંપ છે તો એને પહેલી કાળી કહેવાય છે. એ જ રીતે બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી તો એને કાળી કહેવામાં આવે છે. જે બ્લેક કલરની ચાંપ હોય છે એ શુદ્ધ સ્વર હોય છે. સા, રે, ગા, મા, પા, ધા, ની, સા. જે આ 7 સુરોનો સંગમ છે એ તમે મધ્યમ સપ્તકની પહેલી કાળીથી શરૂ કરો એટલે સા, રે, ગા, એ 3 જે છે એ બ્લેક કલરની જે ચાંપ છે પહેલી, બીજી ને ત્રીજી, તો એ શુદ્ધ સ્વરમાં આવે છે. સા, રે, ગા. પછી જે મા આવે છે તો એ કોમળ સ્વરમાં આવે છે. પછી પા, ધા, તો એ શુદ્ધ સ્વરમાં આવે છે. અને છેલ્લે સા, રે, ગા, મા, પા, ધા, ની, સા. એ રીતે આરો અવરો જે રીતે આગળ જાય છે એ જ રીતે એ પાછું વળતું હોય છે, જેને આરો અવરોહ કહેવામાં આવે છે. હવે જે સફેદ હોય છે તો પેલી જે બ્લેક કલરની ચાંપ છે એની બાજુમાં જે છે એની જ પણ એ કોમળ સ્વરની હોય છે. દાખલા તરીકે પહેલી કાળી સાથી શરૂ થતી હોય છે તો સા શુદ્ધ, જે સફેદ છે એ સા કોમળ. પછી રે, બીજી કાળી, તો રે શુદ્ધ, એના પછીની જે સફેદ છે એ રે કોમળ. આ હાર્મોનિયમની થિયરી હોય છે અને આ થિયરી મુજબ કાળી પ્રમાણે તબલા સાથે મેળ થતો હોય છે. હવે આશા રાખું છું કે હાર્મોનિયમની આ જે થિયરી છે એ કદાચ આપણા મગજમાં બેસી ગઈ હશે. હવે જ્યારે કોઈ ગાવાવાળો
2 કાળી 4 સફેદમાં ગાય છે. તો જે નવા લોકો છે કે જેને અવાજ પરથી ખ્યાલ નથી આવતો, કારણ કે સ્વાભાવિક છે કે એના માટે ખૂબ લાંબો અનુભવ જોઈએ, ઘણા વર્ષોનો. એ 2-3 વર્ષ કે 5 વર્ષના અનુભવ પરથી એ નથી થઈ શકતું. પરંતુ હાલ એવી ઘણી બધી એપ્લિકેશનો આવે છે જે પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. જ્યારે તમારે તબલાને મેળ કરવો છે તો ત્યારે તમારે તબલા પર આ રીતે તબલાને જે 4 વિભાગ છે તબલાને 4 વિભાગને આ રીતે તમારે ટપોર મારવાની હોય છે. હવે નવા છોકરાઓને ટ્યુનિંગ કઈ રીતે કરવું, એ ટ્યુનિંગ માટે આપણે પ્લે સ્ટોરની અંદર 2 એપ્લિકેશન ખૂબ સારી છે. એમાં જે પહેલી એપ્લિકેશન છે એ ક્રોમેટિક, CHROMATIC, ક્રોમેટિક ટ્યુનર. અને જે બીજી એપ્લિકેશન છે એ છે DA ટ્યુનર. આ બંને એપ્લિકેશન ખૂબ સારી છે. બંનેના ઇન્ટરફેસ લગભગ સેમ છે. જ્યારે તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારે એમાં એનું જે ઇન્ટરફેસ તમને દેખાશે એમાં આપણે જે મોબાઈલમાં કીપેડ હોય છે, એટલે 0ની ડાબી બાજુ ફૂદડી હોય છે અને 0ની જમણી બાજુ એક હેઝ જેવું હોય છે, 2 ઊભા લીટા 2 આડા લીટા, જેને આપણે હેઝ કહેતા હોય છે. તો જ્યારે તમે તબલા ટ્યુનિંગ કરવાની એપ્લિકેશનનો ઇન્ટરફેસ જોશો, ખોલશો એને, તો એમાં A થી શરૂ થશે અને G સુધી જશે. A શાર્પ, B શાર્પ, C શાર્પ, D શાર્પ, F શાર્પ, G અને G શાર્પ. જ્યારે તમે એપ્લિકેશન ઓપન કરો ત્યારે ખાસ ધ્યાન એક રાખવાનું છે કે જ્યારે તમારે તબલાને ટ્યુનિંગ કરવું છે ત્યારે આસપાસમાં કોઈ ખોટો ઘોંઘાટ ન થવો જોઈએ. જો આસપાસમાં ખોટો ઘોંઘાટ થતો હશે કે વધારાનો એક્સ્ટ્રા અવાજ આવતો હશે તો તમારું જે તબલું છે એ પ્રોપર ટ્યુનિંગ નહીં થાય. મારી પાસે બીજો મોબાઈલ નથી કે કેમેરો નથી હજી, નહીંતર એ હું તમને કરીને બતાવું. પણ હજુ મારી પણ શરૂઆત છે યુટ્યુબ પર આ વિડીયો મૂકવાની, એટલે થોડા સમયમાં એ આવી જશે. તો જ્યારે તમે તબલાને ટ્યુનિંગ કરો છો તો એમાં પહેલી કાળી એટલે C શાર્પ, જે એપ્લિકેશનની અંદર C શાર્પ બતાવે છે એ છે પહેલી કાળી. પછી D, તો જે D છે એ પહેલી અને બીજી કાળી વચ્ચેનો સૂર છે. એ રીતે D શાર્પ, તો જે D શાર્પ છે એ છે બીજી કાળી. પછી આવશે F. તો F જે છે, F બતાવે, તમે જ્યારે તબલા પર આ રીતે ટપોર મારો અને જો F બતાવે તો એ છે 4 સફેદ. એ રીતે C શાર્પ થી શરૂ થશે. C શાર્પ એટલે પહેલી કાળી, D શાર્પ એટલે બીજી કાળી, F શાર્પ એટલે ત્રીજી કાળી. એ રીતે G શાર્પ સુધી જશે. C, D, F, E અને G. આ રીતે આપને ખ્યાલ આવે, કારણ કે એમાં જે ટ્યુનિંગ બતાવશે એ ઇંગ્લિશમાં જ બતાવશે, એમાં ગુજરાતી નથી આવતું. એટલે જે C શાર્પ છે એ તમારે પહેલી કાળી સમજવાની, D શાર્પ છે એ બીજી કાળી સમજવાની, F જે છે એ 4 સફેદ, F શાર્પ છે એ ત્રીજી કાળી અને G શાર્પ છે એ 5મી કાળી. આ રીતે જ્યારે તમારે તબલું ટ્યુન કરવું હોય ત્યારે જ્યારે તમે આવી રીતના ટપોર મારશો એમાં ઓટો કાંટો આસપાસ આમ થશે અને ઉપર એનો સ્કેલ લખેલો આવશે કે C શાર્પ છે કે D શાર્પ છે
કે ઈ શાર્પ છે કે જી શાર્પ છે. સપોઝ માની લો કે તમારે તમારા તબલાને 2 કાળીમાં સેટ કરવું છે. હવે તમારે 2 કાળીમાં તબલું સેટ કરવું છે તો એમાં ડી શાર્પ બતાવવું જોઈએ. હવે સપોઝ માની લો કે ડી શાર્પની જગ્યાએ એફ અથવા એફ શાર્પ બતાવે છે, મતલબ કે એક સૂર ઉપરનો બતાવે છે. એફ એટલે 4 સફેદ, એફ શાર્પ એટલે ત્રીજી કાળી. તમારે સેટ કરવી છે બીજા કાળામાં. તો જ્યારે તમારે બીજા કાળામાં સેટ કરવી હોય ત્યારે આ જે ડટા છે એને થોડા આમ ઉપર લેવાના છે, કારણ કે તમારે એક સ્કેલ નીચું આવવું છે. અને એની જગ્યાએ જો તમારે સ્કેલ ઉપર લઈ જવો હોય તો આ ડટા છે એને તમારે નીચે લેવાના છે અને ટકોર મારતું જવાનું છે અને જોતું જવાનું છે કે સ્કેલ કેટલો નીચે આવે છે. ત્યારબાદ જો માઇનર ડિફરન્સ રહેતો હોય તો જે આપણી હેમર છે એને તમારે આ ગજરા પર ધીમેથી મારવાની છે. સ્કેલ નીચો લેવો છે તો ઉલટી મારવાની છે આ રીતે, અને થોડું વધારે ડાઉન થઈ ગયું તો ગજરાને ઉપરની સાઈડ મારવાની છે. અને જ્યારે નવા હોય છે ત્યારે ઘણીવાર હેમર મારવામાં આ જે જીવારી છે તો જીવારીના આ જે કિનારી છે કિનારીમાં લાગી જતી હોય છે, તો એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે જો કિનારી પર લાગશે હેમર તો આ જે સ્કીન છે એ તૂટી જશે. એટલે એ વાતનું એક ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે એપ્લિકેશનના માધ્યમથી ખૂબ સરળતાથી તબલાને પેટી સાથે હાર્મોનિયમ સાથે મેળ કરી શકાય છે. હવે બીજું, આશા રાખું છું કે આ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. જ્યારે તમારું તબલું તમે શાઇનિંગમાં આપો છો અને તમે જ્યારે એ તબલાને 2 કાળી 4 સફેદમાં બનાવો છો તો એ જીવારીને ક્યારેય ચોથા કાળામાં સેટ ન કરવી, ક્યારે પણ નહીં. કારણ કે હરેક કાળી એકોર્ડિંગ એ દુકાનદાર આ જે સાય છે એ પૂરતા હોય છે. આનું જે પડ હોય છે એ પાતળું જાડું એ રીતે આવતું હોય છે અને કાળા પ્રમાણે એ લોકો શાઇનિંગ કરતા હોય છે. ઘણીવાર એવું બને કે તમારું તબલું તમે પ્રોગ્રામમાં ગયા હોય ને બીજા કોઈ ઉસ્તાદ આવ્યા હોય તો એને આ વાતનો ખ્યાલ નથી હોતો ઘણીવાર, કારણ કે એ પણ એટલા ક્યારેક અનુભવી નથી હોતા. અને અનુભવી હોય તો એને તો જોઈને બધો અંદાજ આવી જતો હોય છે, પરંતુ ઘણા ઓછા એક્સપિરિયન્સવાળા હોય છે. ત્યારે બને કેવું કે સપોઝ માની લો કે તમે 2 કાળી 4 સફેદનું તબલું બનાવ્યું છે, ટ્યુન કર્યું છે, સાય એમાં એ રીતની છે, અને તમે એને ચોથા કાળામાં લઈ જાઓ છો, ટ્યુન કરો છો, તો એનું રિઝલ્ટ શું આવે? તો એનું રિઝલ્ટ આ આવે, આપની નજર સામે છે. કારણ કે આ જે જીવારી છે 2 કાળી 4 સફેદની હતી, એથી ઉપરનો સૂર આ જીવારીમાં જાય એવું નહોતું, અને છતાંય લઈ જવાવાળાએ લઈ ગયા. પછી એનું રિઝલ્ટ આ આવે કે આ જે સ્કીન છે એ તૂટી જાય અને ઓછામાં ઓછો 1000 જેટલો ખર્ચો આવે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. તબલા અને હાર્મોનિયમ સાથે મેળ ખૂબ આસાનીથી થઈ જાય છે એપ્લિકેશનના માધ્યમથી. આ એપ્લિકેશનમાં જો તમને કોઈ વસ્તુ ન સમજાય, કોઈ સ્કેલને લઈ, તો તમે ચોક્કસ મને કમેન્ટ કરશો એટલે હું તમને કમેન્ટમાં સમજાવીશ. અને ખૂબ સરળતાથી તબલું ટ્યુન કરી શકાય છે. આ માહિતી જે નવા તબલા વગાડવા શીખતા હોય છે એના માટે ખાસ છે, કારણ કે એ લોકોને ટ્યુનિંગ કરતાં નથી આવડતું. મારા વિડીયોમાં ઘણી બધી કમેન્ટો આવે છે કે કાળી એટલે શું. ઘણા એવી પણ કમેન્ટ કરે છે, ઘણી લોકોની એવી કમેન્ટ છે કે તબલું ટ્યુનિંગ કરતાં નથી આવડતું, તો ટ્યુન કઈ રીતે કરવું. એટલે ખાસ ટ્યુનિંગ કરવામાં પણ તમારું જે તબલું છે એ કયા કાળાનું છે અને એમાં સાઇન કઈ છે, આ જે સાઈ છે એ કઈ છે એ ખાસ જોઈ લેવું. જો 2 કાળી 4 સફેદ સુધીની જ એમાં સાઈ
માં બનાવેલું હોય તો એથી ઉપરનો મેક્સિમમ એને ત્રીજા કાળા સુધી લઈ જવું, પણ ત્રીજા કાળાથી ઉપર લઈ જવું નહીં, કારણ કે નહીંતર તબલાને નુકસાન થવાની શક્યતા રહે છે. આ સિવાય હાર્મોનિયમમાં જ્યારે તમે તબલું સેટ કરો ત્યારે પોસિબલ હોય તો સાઉન્ડ બંધ કરીને તબલું સેટ કરો. જે નવા છે, કારણ કે સાઉન્ડમાં અને જ્યારે પણ તમે તબલું ટ્યુન કરો છો ત્યારે આપણે જે આંગળીમાં પટ્ટી બાંધતા હોય છે, તો ક્યારેય પટ્ટી બાંધીને તબલું ટ્યુન ન કરવું, કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણે એટલા અનુભવી નથી હોતા. એ પટ્ટી બાંધેલી હોય છે ત્યારે એની જે તીવ્રતા હોય છે એ ખૂબ જ ઉપર જતી હોય છે, અને એ તીવ્રતાને આપણે માપી નથી શકતા, અને ઘણીવાર તબલું અનબેલેન્સ થતું હોય છે. અને ઘણા એવું પણ કરતા હોય છે કે હાથે ખેંચતા હોય છે તબલાને સેટ કરવા માટે, ટ્યુન કરવા માટે, ઘણીવાર ઢીલું થઈ ગયું હોય છે. તો એ ભૂલ ક્યારેય કરવી નહીં, કારણ કે એનાથી તબલું જે છે એ અનબેલેન્સ થઈ જાય છે અને પછી પ્રોપર એમાં સૂર નથી નીકળતા. આ સિવાય ઘણા લોકો તબલાને તડકામાં મૂકે છે, તો તબલું ક્યારેય તડકે મૂકવું નહીં. અને જો તમને એવું લાગે કે અતિશય એમાં ભેજ લાગી ગયો છે તો મેક્સિમમ 2 મિનિટથી વધારે ક્યારેય રાખવું નહીં. જો 2 મિનિટથી વધારે તમે એને રાખશો તો એનું રિઝલ્ટ પણ આવું જ આવશે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જે લોકો ઘણા સમયથી તબલા વગાડે છે એને ટ્યુનિંગ કરતાં ખૂબ સરળતાથી આવડતું હોય છે. જે નવા હોય છે એને આ બધી વસ્તુનો ખ્યાલ નથી હોતો. તો એટલા માટે મને થયું કે એક વિડીયો હું બનાવું, જેથી એવા ઘણા લોકો હશે નવા નાની ઉંમરના છોકરાઓ જેને ખ્યાલ નહીં હોય ને શીખવાનો શોખ પણ ખૂબ વધારે હશે. એટલા માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો છે. જય ગુરુદેવ, જય માતાજી. ઈશ્વર આપને હંમેશા એવી શક્તિ આપે ને આપ જલ્દીથી તબલા શીખી શકો. બધા મિત્રોને સીતારામ.